હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ખાસ કરીને ચેપ્ટર નંબર 1 સંભાવના. આપણે અગાઉના સેશનમાં જે 3 થિયરી પાર્ટ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. જો તમે એ ન જોયો હોય તો ખાસ એ જોઈ લેશો અને સ્વાધ્યાય 1.1 સુધીના દાખલા પણ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવે આજે જે છે આજના સેશનમાં આપણે થિયરી પાર્ટ 2 છે, બરાબર. અહીંયાથી જે છે એ નવો કન્સેપ્ટ ચાલુ થાય છે કે સંભાવના કોને કહેવાય, રાઈટ. સાનુકૂળ પરિણામ કોને કહેવાય, પ્રાથમિક પરિણામ કોને કહેવાય, સંભાવના છે તો એની ગાણિતિક વ્યાખ્યા આપણે કોને કહેશું, બરાબર. એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ કે જેમાં કઈ કઈ થિયરી આવે છે. હવે સૌથી પહેલા છે સમસંભાવી ઘટનાઓ. સમસંભાવી ઘટના કોને કહેવાય? ઘણી વખત આપણને 2 માર્કમાં એનો કન્સેપ્ટ પૂછાતો હોય કે સમસંભાવી ઘટના એટલે શું. સ્વાધ્યાય છે એમાં વિભાગ સી માં પાછળ આપેલું છે, ઉદાહરણ સહિત સમજાવો. તો આપણે અહીંયા પહેલા સમસંભાવી ઘટનાની વ્યાખ્યા સમજીએ. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના 2 કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેને સમસંભાવી ઘટના કહે છે. એટલે કે એક ઘટના બનવાનો આધાર બીજી કોઈ ઘટના બનવાના આધાર ઉપર એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર. કોઈ એક મશીન છે, એનું એક એક્ઝામ્પલ જોઈએ તો કોઈ એક મશીન છે અને કોઈ બીજું એક મશીન છે. બંને મશીનમાંથી અલગ અલગ એકમનું ઉત્પાદન થતું હોય છે. માનો કે આ ફર્સ્ટ મશીન છે એ પણ 50 એકમનું ઉત્પાદન કરે છે, બીજું કોઈ મશીન છે એ પણ 50 એકમનું ઉત્પાદન કરે છે. માનો કે કોઈ પણ એક મશીન છે એ બગડી જતું હોય છે કોઈ કારણોસર, તો એનો અસર પહેલા મશીન ઉપર નહીં પડે કે પહેલું મશીન બંધ નહીં થઈ જાય, રાઈટ. અને છેલ્લે શું કરી દેવામાં આવશે તો કે બંને મશીનના જે પ્રોડક્ટ છે એનું ઉત્પાદન થયેલું છે એને શું કરી દેવામાં આવશે? ભેગું કરી દેવામાં આવશે. જો બંને 50-50 એકમનું ઉત્પાદન કરતા હતા તો એને શું કરી દેવાનું? ભેગું કરી દેવાનું અને એક સમૂહ બનાવવાનો. આ જે સમૂહ બને છે એને સમસંભાવી ઘટના કહેવાય. અને લાસ્ટમાં આપણને ખબર પડતી નથી કે આ કયા મશીનમાંથી પ્રોડક્ટ બનેલી છે, રાઈટ. કારણ કે અલ્ટિમેટલી આપણે એટ લાસ્ટ એ પ્રોડક્ટને શું કરી દઈએ છે? ભેગી કરી દઈએ છીએ, બરાબર. તો આ જે છે એ સમસંભાવી ઘટના છે. ખાસ તમારે યાદ રાખવાનું કે 2 ઘટના, કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ નથી, તો તેવી ઘટનાને સમસંભાવી ઘટના કહેવાય. દાખલા તરીકે કીધું છે કે કોઈ એક એકમનું ઉત્પાદન કરતા ઉત્પાદકની ફેક્ટરીમાં એકમના ઉત્પાદન માટે 2 મશીનો છે, M1 અને M2. 2 મશીન છે, એક M1 કીધું, મશીન 1 અને મશીન 2. દિવસ દરમિયાન બંને મશીનરી પર સરખી જ સંખ્યામાં એકમોનું ઉત્પાદન થાય છે, બરાબર. દિવસ દરમિયાન છે એ કેટલું એકમ? 50-50, તો 2 50-50. કારણ કે જ્યારે તમે મશીન છે એ સાથે સ્ટાર્ટ કરો તો બંનેની ઉત્પાદન શક્તિ સરખી જ હોય છે, બરાબર. કારણ કે મશીનનો ટાઈમ સરખો હોય છે, પણ ઘણી વખત જો મશીન ખોટવાઈ જતું હોય, બગડી જતું હોય તો એની અસર બીજા મશીન ઉપર નહીં પડે કે બીજું મશીન પણ બગડી જશે, રાઈટ. એ તો એનું ઉત્પાદન ચાલુ જ રાખશે. એટલે બંને મશીન છે, મશીન 1, મશીન 2, રાઈટ. બંને એક સરખી જ સંખ્યામાં એકમનું ઉત્પાદન કરે છે. દિવસના અંતે બંને મશીનરી ઉત્પાદન થયેલા એકમને બરાબર ભેળવી ઉત્પાદિત એકમનો સમૂહ, લોટ એટલે સમૂહ બનાવવામાં આવે છે. 2 ભેગા કરી અને એક સમૂહ બનાવશે કે આટલું એકમે ઉત્પાદન કર્યું. આવા સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક એકમ મશીન M1 પર બન્યો હોય કે મશીન M2 પર બન્યો હોય તે બંને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. પ્રાથમિક ઘટનાઓ એટલે આપણે આગળ સેશનમાં સમજી ગયા કે કોઈમાં એક જ ગણનો સમાવેશ થાય તો એને પ્રાથમિક ઘટના કહેવાય, રાઈટ. એટલે ખાસ આમાં એક જ યાદ રાખો, મશીન 2 હોય, 2 મશીન છે એ સરખા એકમનું ઉત્પાદન કરે, બંને એકમમાં ઉત્પાદિત થયેલ માલને શું કરી દેવામાં આવે? ભેગું કરીને એક સમૂહ બનાવવામાં આવે અને અંતમાં ખબર પડે કે મશીન 1 માંથી બનેલો છે કે મશીન 2 માંથી બનેલો હોય એને પ્રાથમિક પરિણામ કહેવાય.
બરાબર. તો આટલી વસ્તુ તમારે એમાં લખવાનું, એટલે કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ ઘટના બનવાની શક્યતા પર બરાબર ઓછું કે વધુ હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેને સમસંભાવી ઘટના કહે છે. હવે સાનુકૂળ પરિણામ, આ તો તમારો 10માનો કોન્સેપ્ટ છે કે સાનુકૂળ પરિણામ કોને કહેવાય. જાણો કે આપણે કોઈ વાત કરીએ કે એક સિક્કો છે એને ઉછાળો છો બરાબર, તો એના 2 પરિણામ આવશે. એ જ રીતે એક પાસો છે એને ઉડાડશો તો 6 પરિણામ આવશે. પત્તા છે બરાબર, 52 પત્તા હોય તો 52 પત્તાના કુલ પરિણામ 52 પત્તા છે બરાબર. પણ એમાંથી આપણે અલગ અલગ પ્રકારની ઘટનાઓ છે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવિત થાય છે અને એ પ્રશ્નના આધારિત કેટલા ગણનો સમાવેશ થાય એને સાનુકૂળ પરિણામ કહેવાય. ચાલો સમજીએ. વ્યાખ્યા સ્વરૂપે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિદર્શ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામ કહે છે. એટલે કે કોઈ ઘટના એ બની છે એનો નિદર્શ કરતા હોય તો એને શું કહેવામાં આવશે? સાનુકૂળ પરિણામ કહેવામાં આવશે. સાનુકૂળ પરિણામ અને કુલ પરિણામ છે બરાબર, એ બંનેમાં ફેર થશે. કુલ પરિણામ કોને કહેવાય? જો 52 પત્તાની જે આપણે વાત કરીએ છીએ એને કુલ પરિણામ કહેવાશે. અને સાનુકૂળ પરિણામ કોને કહેવાય? તો કે પત્તું એકાથી રાજા સુધીનું હોય બરાબર, એને શું કહેવામાં આવશે? એકાથી રાજા સુધીના, તો એને સાનુકૂળ પરિણામ કહેવાય. જો હવે અહીંયા વાત કરીએ 52 પત્તાના એક ઢગમાંથી, અહીંયા જે વાત આવી છે ને પત્તું છે, એટલે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને ખેંચેલું પત્તું ચહેરાવાળું હોય તો તેને એ ઘટના કહીએ. છેલ્લે લાસ્ટમાં એવું લખ્યું છે તો તેના સાનુકૂળ પરિણામ કેટલા થશે? તો કે તેના સાનુકૂળ પરિણામ છે આ SK, DK, CK, HK. આપણે આગલા સેશનમાં સમજાવ્યું છે. જો તમે અમારી YouTube ચેનલ પર નવા હોય તો એ ખાસ અમે વિડીયો પણ મૂકેલો છે પત્તાનો, સિક્કાનો અને પાસાનો બરાબર. એના ઇંગ્લિશ નામ શું કહેવાય છે, ટોટલ કેટલા પત્તા હોય છે એની ઇમેજ સહિત મેં તમને એમાં સમજૂતી આપેલી છે રાઈટ. છતાં અહીં એકવાર કહી દઈ તો અહીંયા કિંગ, કે એટલે કિંગ કહેવાય, એસ એટલે સ્પેડ કહેવાય, એટલે આ જે છે એ કાળી કહેવાશે. સી એટલે ક્લબ બરાબર, એટલે આને ફૂલી કહેવાશે. ડી એટલે ડાયમંડ, ડાયમંડ એટલે આને ચરકટ કહેવાશે રાઈટ. હાર્ટ એટલે લાલ, એટલે આને લાલ કહેવાશે બરાબર. એટલે આ છે કાળીનો, કાળીને રાજા, આ ચરકટનો રાજા, ફૂલીનો રાજા, લાલનો રાજા. એ જ રીતે આ બધી શું છે? રાણી છે અને આ બધા શું છે? ગલા છે. તો એટલે કે ઘટના એ બનવાને સાનુકૂળ પરિણામની સંખ્યા 12 થઈ છે રાઈટ. સાનુકૂળ પરિણામ એટલે આપણને જે પરિણામ કીધા હોય, હું તમને એમ કહું કે પત્તા છે ને કાળીના હોય, કાળીના ખાસ યાદ રાખજો, કાળા કલરની વાત નથી, પત્તા કાળીના હોય તો કાળીના કેટલા પત્તા હોય? તો કે 12 પત્તા હોય, તો એને પણ એક ઘટના કહેવાય બરાબર. તો એ જે 12 પત્તા છે બરાબર, 13 પત્તા છે, કાળીના 13 પત્તા હોય, કાળીના 13 પત્તા છે તો એને શું કહેવામાં આવશે? સાનુકૂળ પરિણામ. અને કુલ પરિણામ કોને કહેવાય? તો કે 52 પત્તા છે એને કુલ પરિણામ કહેવાય. માનો કે હું એમ કહું કે કાળા રંગના પત્તા પસંદ કરવામાં આવે તો કાળા રંગના કેટલા પત્તા હોય? તો કે 26 પત્તા હોય બરાબર. તો કાળા રંગના 26 પત્તા હોય બરાબર, તો સાનુકૂળ પરિણામ 26 થાય અને કુલ પરિણામ છે એ 52 થશે રાઈટ. એટલે તમારે એવું જ યાદ રાખવાનું કે અમુક ઘટના કુલ પરિણામ છે એમાંથી અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય જે પરિણામો પૈકી અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તેવા પરિણામને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામ કહે છે. આટલા પાઠમાં શું કરી દેવાનું અને કોઈ પણ એક એક્ઝામ્પલ તમે એમાં આપી શકો રાઈટ. ચાલો હવે એના પછીની વાત કરીએ તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. ઘણાને બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે. હજી એક આંકડાશાસ્ત્ર વ્યાખ્યા પણ આવશે ને ગાણિતિક વ્યાખ્યા પણ આવશે, એટલે એ બે વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે બરાબર. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે.
તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવાને સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m ના છેદમાં n થાય. બરાબર, ઘટના a બનવાની સંભાવનાને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય છે. ઘટના a બનવાની સંભાવના એટલે ઘટના a ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવિત પરિણામની કુલ સંખ્યા. આ સૂત્ર છે m ના છેદમાં n. અહીં m greater than or equal to 0 અને n is greater than 0 ને પૂર્ણાંક સંખ્યા હોય છે અને m is less than or equal to n અહીં n શૂન્ય કે અનંત નથી. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાને પ્રશિષ્ટ વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોરણ 10 માં તમે સમજી ગયા છો. તમારે સ્ટાર્ટિંગ એટલું યાદ રાખવાનું, પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી ઘટના છે. બરાબર, કુલ પરિણામો n છે, તે પૈકી સાનુકૂળ પરિણામ m છે અને છેલ્લે સૂત્ર ખાસ લખી નાખો કે p ઓફ a બરાબર m ના છેદમાં n. અને અહીંયા તમારે એમ કહેવાનું n છે, છેદ છે એ ક્યારે અનંત ન હોય, કારણ કે અનંત થશે તો આપણે એની સંભાવના નહીં શોધી શકીએ. બરાબર, અને m છે એ 0 કે 0 થી મોટો હશે. સંભાવના 0 હોઈ શકે પણ છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં કે અનંત હોઈ શકે નહીં. અને તમને કીધું છે કે m ની કિંમત છે એ શૂન્ય નહીં હોય. બરાબર, કે ઉપર m ની કિંમત છે એ શૂન્ય હશે અને શૂન્ય કરતાં મોટી હશે. રાઈટ, પરસ્પર નિવારક, નિશેષ એ બંને વસ્તુ છે એ આપણે આગલા સેશનમાં સમજાવી દીધી છે. એટલે ખાસ તમારે અહીંયા પાઠમાં એ યાદ રાખવાનું કે પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી ઘટના છે. તેના કુલ પરિણામો n છે, તે પૈકી m પરિણામો બનવાને કોઈ ઘટના a બને છે તેની સંભાવનાને p ઓફ a બરાબર m ના છેદમાં n થાય. બરાબર, પછી સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય અને સૂત્ર લખી નાખો તો ચાલે. બરાબર, અને ખાસ આપણે આ સૂત્રનો ઉપયોગ 1.2 ના જેટલા પણ દાખલા છે એમાં p ઓફ a બરાબર m ના છેદમાં n, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, જેનો આપણે અભ્યાસ 10મા ધોરણમાં કરી દીધો છે. અને ખાસ ધ્યાન રાખજો, MCQ ચોથો છે એમાં આપેલું છે કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાને બીજા કયા નામથી ઓળખાય છે, તો એને પ્રશિષ્ટ વ્યાખ્યા પણ કહેવામાં આવશે. એટલે એનું બીજું નામ છે. અને એમ પૂછે કે n તો કે શૂન્ય પણ નહીં હોય અને અનંત પણ નહીં હોય. m હંમેશા n મોટો હશે, કારણ કે તમને બધાને ખબર છે કુલ પરિણામ વધારે હોય, સાનુકૂળ પરિણામ ઓછા હોય. 52 પત્તા છે તો એને n કહેવાના અને એમાંથી આપણે અલગ અલગ સંભાવના કરીએ તો હંમેશા આપણો m કેવો આવશે? નાનો આવશે. એટલે m ની કિંમત છે એ n કરતાં હંમેશા નાની હશે. ઇન શોર્ટ, કે જ્યાં મોઢું ખુલ્લું હોય ને એ ભાગ મોટો હોય. રાઈટ, મોઢું મગર મોઢું ખુલે એ ભાગ મોટો કહેવાય. એટલે અહીંયા n છે ને મોટો કહેવાય. બરાબર, ઘણી વાર કન્ફ્યુઝન થાય કે શું મોટું હશે આમાંથી, તો જ્યાં મોઢું ખુલ્લું એ ભાગ મોટો. રાઈટ, ચાલો હવે એના પછીની વાત કરીએ તો સંભાવનાના ગાણિતિક વ્યાખ્યાની ધારણા, કે આપણે સંભાવના ગણવી છે તો એના માટે શું જરૂરી છે? યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત છે. બરાબર, એક આ ખાસ યાદ રાખજો, શાંત છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા સમસંભાવી છે. ઇન શોર્ટ, પ્રશ્નમાં એટલું જ યાદ રાખો, શાંત છે, જ્ઞાત છે, સમસંભાવી છે. એનો મિનિંગ એવો થાય કે સંભાવના છે એના કુલ શક્ય પરિણામો કેવા હોય? શાંત હોય, એટલે કે ગણી શકાય એવા હોય. જ્ઞાત છે એટલે કે સંભાવનાના પરિણામો લોકોને ખબર હોય છે તો જ આપણે દાખલો ગણી શકીએ છીએ. અનંત હશે તો સંભાવના શોધી શકાતી નથી. રાઈટ, અને સમસંભાવી એટલે એકબીજા ઉપર આધારિત. બરાબર, કોઈ એક ઘટના બનવાની બીજી કોઈ ઘટના બનવાથી દેખીતું કારણ ન હોય તો એને સમસંભાવી ઘટના કહેવાય. મેં તમને હમણાં સમજાવ્યું કે બે મશીનરી છે, બે મશીનરી સરખા જ એકમનું ઉત્પાદન કરે છે અને અંતમાં એ બંને મશીનરીમાં જે ભેગા ઉત્પાદન કરેલા એકમ ભેગા કરીને એક સમૂહ બનાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? તો કે સમસંભાવી. રાઈટ, એટલે આ ત્રણેય કન્સેપ્ટ યાદ રાખજો. શાંત હશે તો જ સંભાવના શોધી શકાશે, જ્ઞાત હશે તો જ સંભાવના શોધી શકાશે અને સમસંભાવી હોય તો જ સંભાવના શોધી શકાય છે. અન્યથા સંભાવના મળતી નથી. તમને એમ કહું કે પ્રાકૃતિક સંખ્યા પણ કેટલી? બરાબર ને, તો છેદમાં આપણે શું મૂકી શકીએ? હું એમ કહું કે આપણે અહીંયાથી
ઘણા બધા એકમને પસંદ કરવાના છે, પણ તમને કહેવું તો પડે ને મારે કેટલા એકમને પસંદ કરવાના છે. હું એમ કહું આમાંથી કુલ પેન પસંદ કરી લ્યો. કુલ પેન એટલે કેટલી પસંદ કરવી, ટોટલ કેટલી લેવી. ટૂંકમાં દાખલો તો જ શક્ય બને કે જેના કુલ પરિણામ ખબર હોય, શાંત હોય, જ્ઞાત હોય અને સમસંભાવી હોય. રાઈટ. હવે આની જે વસ્તુ છે ને એને પાછું અપોઝિટ કરશું. રાઈટ, કે મીન્સ કે આનું નેગેટિવ કરી નાખશું ને એટલે એની મર્યાદા બની જશે. રાઈટ, જો હવે એની મર્યાદા જોઈ લે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા હોય અનંત હોય તો વ્યાખ્યાની મદદથી સંભાવના શોધી શકાતી નથી. કારણ કે આપણી વ્યાખ્યા જે છે બરાબર, કે જે સંભાવના છે એના કુલ પરિણામો છે એને આપણે m વડે દર્શાવીએ અને સાનુકૂળ પરિણામ છે એને n વડે દર્શાવીએ તો p ઓફ a બરાબર m ના છેદમાં n થાય. બરાબર, તો શક્ય પરિણામો કેટલા બનશે? બરાબર, તો એની જ્યારે પણ શાંત હોય તો જ આપણે સંભાવના શોધી શકીએ. શાંત એટલે ગણી શકાય તેવા, એની થિયરી આપણે સમજાવી છે. અને અનંત એટલે ગણી ન શકાય તેવા. જો અનંત હશે તો સંભાવના શોધી શકાશે નહીં. હવે વાત કરીએ કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોઈએ તો આ વ્યાખ્યા ઘટનાની સંભાવના શોધી શકાતી નથી. માનો કે સમસંભાવી ઘટના છે બરાબર, એના પરિણામ છે એને અજ્ઞાત છે, આપણને ખબર જ નથી. રાઈટ, હું એમ કહું કે આપણા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા જાણો, પણ કયા ધોરણમાંથી? 12મા ધોરણમાંથી. પણ કઈ સ્કૂલની વાત કરો મેડમ? તમે પૂછશો ને એવું. રાઈટ, કયા શહેરમાંથી કેટલા વિદ્યાર્થીને પસંદ કરવાના છે? ગુજરાતની વાત કરો છો, ઓલ ઇન્ડિયાની વાત કરો છો, બરાબર ને? એટલે જ્યાં સુધી આપણને ટોટલ પરિણામ ખબર ન હોય તો આપણે સંભાવના શોધી શકતા નથી. એ જ રીતે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ન હોય તો કોઈ ઘટના સંભાવના આ વ્યાખ્યાની મદદથી મેળવી શકાતી નથી. સમસંભાવી એટલે એક કારણ બીજા ઉપર કોઈ દેખીતું કારણ ન હોય. કોઈ એક ઘટના બનશે એ બીજી ઘટના ઉપર આધારિત ન હોય. રાઈટ, તો એને સમસંભાવી ઘટના કહેવામાં આવશે. રાઈટ, તો આ પણ એક વસ્તુ મહત્વની છે કે સમસંભાવી ઘટના પણ તમારે હોવી જોઈએ. જો સમસંભાવી ઘટના ન હોય તો પણ વ્યાખ્યાની મદદથી સંભાવના શોધી શકાતી નથી. એટ લાસ્ટ આ એક કન્સેપ્ટ નથી પણ સમજાયું છે કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સમસંભાવના ઘટનાઓ એટલે સરખી સંભાવનાવાળી ઘટના. માનો કે આપણે સિક્કો ઉછાળી છીએ તો એની સંભાવના સફળતાની અને નિષ્ફળતાની 2 1 ના છેદમાં 2 થાય. રાઈટ, એટલે કે સરખી સંભાવના હોય એને સમસંભાવી ઘટના કહેવાય. કે 2 એકમ છે, 2 એકમ સરખા જ એકમનું ઉત્પાદન કરશે અને અંતમાં એ મશીનરીને શું કરી દેવામાં આવશે? મશીનના ઉત્પાદિત થયેલા એકમને ભેગો કરીને એક સમૂહ બનાવવામાં આવશે. રાઈટ, તો આમ સંભાવનાની વ્યાખ્યા સંભાવના શબ્દનો ઉપયોગ કરેલ છે. સંભાવનામાં સંભાવના શબ્દનો ઉપયોગ થાય છે. રાઈટ, તો ખાસ તમારે એ વસ્તુને નોટ કરજો. અને ઘણી વખત આ થિયરી 12મા ધોરણમાં 3 માર્ક્સમાં અથવા તો 2 માર્કમાં થિયરી કન્સેપ્ટ પણ પૂછાય છે. વિભાગ જે સી છે એના 11 થી 12 ક્વેશ્ચન એવા છે કે જેમાં થિયરી પૂછાતી હોય છે. રાઈટ, તો આપણે થિયરીના કન્સેપ્ટમાં લાઈન ટુ લાઈન કરીએ છીએ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે સંભાવનાના દાખલા શીખીશું અને આ અગાઉ પણ અમે 1.1 કમ્પ્લીટ કરી દીધું છે. જો વિદ્યાર્થી મિત્ર તમે અમારી ચેનલ પર નવા હોય તો ખાસ અમારા વિડીયોને લાઈક કરો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ.